નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અંગ્રેજી વિષયમાં આપણું જે યુનિટ 1 છે એનું રીડ 2 જે પેજ નંબર 4 ઉપર આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. સરસ મજાનું નાનકડું કાવ્ય છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આ કાંચનજંગા હિમાલયનું એક શિખર છે. હિમાલયની પર્વતમાળામાં એ દુનિયાનું ત્રીજા ક્રમનું ઊંચું શિખર કાંચનજંગા, એની જે સુંદરતા છે એ સુંદરતા આપણને ખબર છે કે હિમાચ્છાદિત પર્વતમાળા એ આપણને ખૂબ ગમે. તો અહીંયા એક કવયત્રી છે, એ ક્રિસ્ટીના આલ્બર્સ, એણે આ કાંચનજંગા ઉપર આ ઇંગ્લિશ પોએમની રચના કરી છે. કાંચનજંગાના શિખર ઉપર સૂર્યોદય થાય છે અને સૂર્યોદયને લીધે જે કિરણો પડે છે બરફ ઉપર, અને આખી જે સુંદરતા સર્જાય છે એનું અહીંયા આપણને કાવ્ય નિરૂપણ જોવા મળે. એમાં કાંચનજંગાને ઘણા કવયત્રીએ બિરુદ પણ આપ્યા છે. એમાં ક્વીન ઓફ હિમાલયાઝ અથવા તો ધ હિમાલયાઝ ક્વીન, આવા સરસ ઉપનામ પણ આપ્યું છે એણે. અને આ આખો જે બરફ છે એ જાણે કે શુભ્ર ધવલ સફેદ વસ્ત્રમાં સજ્જ છે. એ સૂર્યપ્રકાશમાં સ્નાન કરે છે. સૂર્યપ્રકાશ કેવા કલરનો છે? પીળો, યલો. તો એ યલો કલરનો, પીળા કલરનો જે આખો પ્રકાશ પડે છે એના લીધે જે પર્વતમાળાની સુંદરતા આપણને જોવા મળે એ અહીંયા કવયત્રીએ વર્ણન કર્યું છે. તો સૌ પહેલાં તો આપણે કાવ્યનું પઠન કરીએ. પેજ નંબર 4 ઉપર છે. જો આપણી પાસે ટેક્સ્ટ બુક હોય તો એ ઓપન કરી શકો છો, અથવા તો પછી અહીંયા તમારા સ્ક્રીન ઉપર પોએમ પણ મૂકેલી છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. The vapors rise to the morning skies, clad on a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary, and the Himalayas queen, calm and serene, CALM, calm, એલનો ઉચ્ચાર થતો નથી, returns the heavens greeting in robes of white, bathed, બાથ એ BATH એ નામ છે, પણ BATHE આવે તો એ ક્રિયાપદ બની જાય અને એનો ઉચ્ચાર પણ થોડો અલગ થઈ જાય. bathed in golden light where earth and sky are meeting, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul that dwells in the mountains. એ ક્રિસ્ટીના આલ્બર્સ આ કવયત્રીનું નામ છે. તો અહીંયા જે પોએમ છે એમાં જે શબ્દો છે એ શબ્દોને પહેલાં તો સમજી લઈએ. વેપર એટલે વરાળ, બરાબર? એને આપણે મોઇશ્ચર પણ કહીએ. હવામાં જે બાષ્પ રહેલી છે એ વેપર. મોર્નિંગ સ્કાઈઝ એટલે સવારનું આકાશ. ક્લેડ શબ્દ આવે છે બીજી લાઈનમાં, વીંટળાયેલું, ઢંકાયેલું, કવર્ડ નીચે શબ્દાર્થ આપ્યો છે. પર્પલ ગ્લોરી, પર્પલ એટલે જાંબુડી કલર, અને ગ્લોરી એટલે ભવ્યતા. while the love light glows on the eternal snows. eternal એટલે શાશ્વત. શાશ્વત
બરફ ઉપર, હિમ ઉપર. લવ લાઇટ ગ્લોઝ. લવ લાઇટ એટલે પ્રેમ પ્રકાશ એવું આપણે કરી શકીએ. પ્રેમનો પ્રકાશ એ ગ્લોઝ એટલે ચમકે છે. આ સ્ટાન્ઝામાં આપણને જે શબ્દો મળ્યા, વેપર્સ એટલે વરાળ, બાષ્પ, રાઇઝ એટલે ઉપર ચડે છે, ક્લેડ એટલે ઢંકાયેલું, પર્પલ ગ્લોરી એટલે બ્લુ જાંબુડિયો કલર અને ગ્લોરી એટલે ભવ્યતા, પ્રતિભા. લવ લાઇટ એટલે પ્રેમરૂપી પ્રકાશ, સૂર્યનો પ્રકાશ. ગ્લોઝ એટલે ચમકે છે. ઇટરનલ એટલે સનાતન, શાશ્વત અથવા તો ક્યારેય નાશ ન પામે તેવું. અપોન ધ સમિટ્સ. સમિટ્સ એટલે શિખર. સમિટ્સ એટલે હિલટોપ, શિખર. અને હોરી, HOARY, હોરી એટલે પ્રાચીન સમયનું, પુરાતન. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, કામ એન્ડ સિરીન. કામ એટલે શાંત અને સિરીન એટલે નિર્મળ, સ્વચ્છ. બંનેનો અર્થ થોડો સરખો થાય છે, પીસફુલ. બરાબર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ્સ એટલે અભિનંદન, અભિવાદન. રોબ્સ, ROBES, રોબ્સ એટલે કપડાં, વસ્ત્ર. ચીલાચાલુ વસ્ત્ર નહીં, પણ સેરિમોનિયલ ડ્રેસ, જે આપણે ટ્રેડિશનલ કહીએ. અમુક વખતે અમુક કપડાં જ પહેરવાના હોય, લગ્ન પ્રસંગે અલગ હોય કે કોઈ પ્રસંગના અલગ એમ. અહીંયા સેરિમોનિયલ ડ્રેસ એટલે કે વસ્ત્ર. બેઇદ્ડ એટલે સ્નાન કરેલું, સ્નાન. બરાબર. હવે આ બીજા બાજુ આપણે આવીએ છીએ. ડ્યુઝ, DEWS, ડ્યુઝ એટલે ઝાકળ. મેલો એટલે મનોરમ્ય, મનગમતું, મનપસંદ. હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર, રંગોના જુદા જુદા છાંટા. બરાબર. તો પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે પરી. પરીની આંગળીઓથી એવો એનો અર્થ થાય. રીલ્સ એટલે ઝરણું. રીલ્સ એટલે નાના પાણીના પ્રવાહ, ઝરણા. વાઇલ અને એની પછી જે શબ્દ છે એ ઓવર છે, વીનો લોપ થયેલો છે, એની જગ્યાએ એફોસ્ટ્રોફીની નિશાની મુકાયેલી છે. લિંગર્સ એટલે સ્ટેજ, રહે છે, ટકી રહે છે, એવા અર્થમાં આપણે કહી શકીએ. બ્રેકિંગ ડે એટલે સવાર પડે. હજી સૂર્યનો પ્રકાશ નથી આવ્યો, પણ સવારને આપણે કહીએ મળસ્કું, અથવા તો સવારની જે સૂર્યોદય પહેલાંનો સમય, એને આપણે મળસ્કું આમ તો કહીએ છીએ, પણ એ સવારનો પહોર એમ કહી શકીએ. ફેઇન્ટ એટલે ઝાંખું અને રે એટલે કિરણ. અનડાઈંગ એટલે શાશ્વત, અમર, જેનું મૃત્યુ નથી થતું એવું, અમૃતમય. અને ફાઉન્ટેન એટલે ફુવારો. થ્રિલ એટલે આમ તો ઉત્તેજના એવો એનો અર્થ થાય, પણ અહીંયા આપણે આનંદ એવો અર્થ લઈ શકીએ. રોમાંચ, આનંદ. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ એટલે વસે છે, ડ્વેલ એટલે વસવું, રહેવું. બરાબર. તો આટલા આપણે શબ્દો જોયા. ફરીવાર જોઈ જઈએ. વેપર્સ એટલે વરાળ, બાષ્પ. ક્લેડ એટલે ઢંકાયેલું. પર્પલ ગ્લોરી એટલે ભૂરા રંગની આભા, ભવ્યતા. ગ્લોઝ એટલે ચમકવું. ઇટરનલ એટલે સનાતન અથવા શાશ્વત. સમિટ્સ એટલે શિખર. હોરી એટલે પ્રાચીન, પુરાતન. કામ એન્ડ સિરીન
શાંત અને ગંભીર, ધીર ગંભીર એવો અર્થ લઈ શકીએ આપણે. હેવન એટલે સ્વર્ગ અને ગ્રીટિંગ એટલે અભિનંદન, અભિવાદન. રોબ્સ એટલે વસ્ત્ર. બેઇદ્ડ આમ તો બોલવાનું નથી, પણ આ તો સ્લાઇટ ઉચ્ચાર થવો જોઈએ. બેઇદ્ડ તો સ્નાન કરેલું, સ્નાત એવો અર્થ લઈ શકીએ. ડ્યુઝ એટલે ઝાકળ. આપણે જોઈએ ચોમાસામાં તો ઠીક છે, પણ જ્યારે શિયાળો હોય ત્યારે સવારના સમયમાં આપણને ફૂલ પાંદડા ઉપર, આપણા જે કાર કે સ્કૂટર બહાર પડે તો એના ઉપર આપણને ઝાકળ બિંદુ જોવા મળે. એને આપણે શું કહીએ? ડ્યુ ડ્રોપ્સ. ઝાકળ બિંદુ. ડ્યુઝ એટલે ઝાકળ. મેલો એટલે મનોરમ્ય, મનગમતું. હ્યુઝ એટલે રંગો. ફેરી ફિંગર્સ એટલે પરી જેવી, પરીઓની આંગળીઓ. રીલ્સ એટલે ઝરણા. લિંગર્સ એટલે સ્ટે, રહેવું, ટકી રહેવું. બ્રેકિંગ ડે શબ્દ આવ્યો એટલે આપણે કહ્યું સવાર, વહેલી સવાર, મળસ્કો જેને આપણે કહીએ. ફેઇન્ટ રે, ઝાંખો કિરણ, રે એટલે કિરણ. અનડાઈંગ એટલે પણ આપણે કહી શકીએ, અહીંયા આગળ જે શબ્દ આવ્યો તો ઇટરનલ. અનડાઈંગ એટલે નેવર એન્ડિંગ, એનો અંત ન આવે એવું, અનંત કહી શકીએ. અમર કહી શકીએ. ફાઉન્ટેન, ફાઉન્ટેન એટલે ફુવારો. while the heart feels the thrills, થ્રિલ્સ એટલે આનંદ, ખુશી, રોમાંચ, આપણે એવું કહી શકીએ. ડ્વેલ એટલે રહેવું, સ્ટે, રાઈટ, લીવ. રિસાઇડ એના માટે બીજો પણ શબ્દ છે, નીચે આપણે શબ્દાર્થમાં પણ આપણને એ શબ્દ મળે છે. તો આ આપણે શબ્દો જોયા. હવે સમજવાની કોશિશ કરીએ. The vapors rise to the morning skies. વરાળ, બાષ્પ સવારના આકાશમાં ઉપર ચડે છે. રાઇઝ એટલે ઉપર ચડવું, ઉપર ચડે છે. ભૂરી પ્રતિભા, જાંબુડા રંગની પ્રતિભાથી ઢંકાયેલી, જ્યારે તે શાશ્વત બરફ પર પ્રેમનો પ્રકાશ ફેંકે છે. અપોન ધ સમિટ્સ હોરી, શાશ્વત બરફ જે પ્રાચીન શિખરો ઉપર આવેલો છે, એ શિખરો પર એ સૂર્યપ્રકાશ એટલે કે પ્રેમનો પ્રકાશ ચમકે છે. અને ત્યારે ધ હિમાલયાઝ ક્વીન, આ હિમાલયની રાણી. હિમાલયની રાણી કોણ? તો કે કાંચનજંગા, એના માટે આ શબ્દ વપરાણો. કામ એન્ડ સિરીન, આ બીજા શબ્દ બંને જે કાંચનજંગા માટે વપરાયેલા શબ્દો ખાસ યાદ રાખવાના, આપણને પ્રશ્નમાં પૂછી પણ શકાય. હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી. કામ એન્ડ સિરીન, શાંત અને ધીર ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, એ આ સ્વર્ગ તરફથી જે પ્રકાશ આવે છે, પ્રેમરૂપી પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, એને વળતો જવાબ આપે છે. હેવન્સ ગ્રીટિંગ્સનો પાછું આપે છે, રિટર્ન્સ પ્રતિભાવ આપે છે. આપણને કોઈ ગુડ મોર્નિંગ કહે તો આપણે સામું પણ ગુડ મોર્નિંગ કહીએ ને, એમ આ હિમાલયાઝ ક્વીન કાંચનજંગા છે એ પ્રતિભાવ આપે છે સૂર્યના કિરણોનો, અભિવાદન કરે છે. કેવી છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, શ્વેત ધવલ વસ્ત્રોમાં. રોબ્સ એટલે વસ્ત્ર. શ્વેત વસ્ત્રોમાં. બેઇડ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને, સ્નાન કરીને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં ધરતી અને આકાશ મળે છે. ક્યાં મળે છે? આપણે એને શું કહીશું? ક્ષિતિજ,
ક્ષિતિજ, અને એને અંગ્રેજીમાં શું કહેવાય તો કે હોરાઇઝન. તો ત્યાં જ્યાં આ પૃથ્વી, ધરતી અને આકાશ મળે છે. વળી એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, સવારમાં વહેલી સવારમાં જે ઝાકળ, તો પ્રભાતના ઝાકળ બિંદુઓ, એન્ડ મેલો હ્યુઝ, અને મનોરમ્ય રંગો દ્વારા એ પરી જેવી આંગળીઓથી તેના ગાલને રંગે છે. હિમાલય છે એના કાંચનજંઘાના શિખર ઉપર આપણને આ ઝાકળ બિંદુઓ સવારના અને સુંદર રંગો જાણે કે પરીની આંગળીઓથી એ રંગ કરવામાં આવ્યો હોય એના ગાલ ઉપર એવું લાગે છે. વાઇલ ઓવર ધ રિલ્સ, જ્યારે પહેલાં ઝરણાઓ, વાઇલ ઓવર ધ રિલ્સ પહેલાં ઝરણાઓ, અને એન્ડ ધ સનકિસ્ડ હિલ્સ, સૂર્યથી ચુંબન કરાયેલી ટેકરીઓ ઉપર ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. આ સૂર્યનો પ્રકાશ જે પડે છે ટેકરી ઉપર, એને કવિયત્રીએ કેવી રીતના વર્ણવ્યો છે કે ઝરણાઓ ઉપર અને સૂર્યથી ચુંબન કરાયેલી, એટલે કે સૂર્યનો પ્રકાશ જેના ઉપર પડે છે એવી ટેકરીઓ ઉપર આ સૂર્યનો પ્રેમ પ્રકાશ, લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, એ હળવાશથી, જેન્ટલી એટલે નમ્રતાથી એ ત્યાં રહેલો છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને સવારનો સમય, બ્રેકિંગ ડે એટલે મળસ્કું, અને મળસ્કે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, અને સવારમાં એ ઝાંખું પ્રથમ ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, શેનું ઝાંખું કિરણ? પ્રેમના શાશ્વત ફુવારાનું ઝાંખું કિરણ એ મોકલે છે સૂર્ય. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. થ્રિલ્સ એટલે રોમાંચ, જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, શેનાથી રોમાંચ અનુભવે છે હૃદય? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજ, ધ્વનિ, ટેકરીઓમાંથી આવતા અવાજનો, ધ્વનિનો, અને પર્વતો પર આત્મા, સાઉલ એટલે આત્મા, પર્વતોમાં જે આત્માઓ રહે છે, ડ્વેલ્સ એટલે આત્મા જે રહે છે એ, અને ટેકરીઓમાંથી આવતો ધ્વનિ, એના લીધે હૃદય છે એ રોમાંચ અનુભવે છે. એટલે એક કવિને તો એવું હોય કે એ જે જોવે એને એના શબ્દોમાં કાવ્ય રૂપે વ્યક્ત કરે. આપણે જોઈએ તો આપણે કહીએ કે બહુ સરસ છે, કેવું સરસ લાગે છે, આ સૂર્યના કિરણો પડે છે, તો પણ કવિને મન એક વિશિષ્ટ એનામાં અનુભૂતિ થાય, અને એ અનુભૂતિને એ કાવ્ય રૂપે અભિવ્યક્ત કરે. એટલે અહીંયા કાંચનજંઘા, હિમાલયનું જે શિખર છે એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. એ સૂર્યના પ્રકાશને જોઈને આ કવિયત્રી એ ક્રિસ્ટીના આલ્બર્સને કેવી અનુભૂતિ થાય છે, તો એણે શબ્દોમાં, કાવ્યરૂપી શબ્દોમાં અભિવ્યક્ત કર્યું છે કે વરાળ ઉપર ઉઠે છે, ઉપર સવારના આકાશમાં, અને ભૂરા રંગનો સવાર પડે ત્યારે તમને ખ્યાલ છે કલર બદલાય, તો ભૂરા રંગની ભવ્યતાથી ઢંકાયેલ સૂર્યપ્રકાશ, લવ લાઇટ એવો શબ્દ આવે છે. લવ લાઇટ એટલે સૂર્યના કિરણો, રેઝ ઓફ ધ સન. એ સૂર્યના કિરણો એ ઉત્તુંગ શિખર ઉપર, પ્રાચીન શિખર ઉપર જે બરફ છે, સનાતન બરફ છે, એના ઉપર પડે છે,
અને આ હિમાલયની રાણી કોણ? કાંચનજંગા. એ કેવી છે? કામ એન્ડ સિરીન. કામ એટલે શાંત અને સિરીન એટલે ધીર ગંભીર. એ પાછી આજે સ્વર્ગમાંથી આ પ્રકાશ આવ્યો, લવ લાઇટ, એ અભિવાદનને પાછું મોકલે છે. એ કેવા છે? તો કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, એટલે કે બરફથી છવાયેલા. બેડ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરેલું એવું આ શિખર. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી, ધરતી અને આકાશ મળે છે. એટલે એ પણ ખુશ છે, કાંચનજંગા પણ. પછી ઝાકળ, સવારમાં ઝાકળ જે બાજેલું છે અને જે મનોરમ્ય રંગો ઉત્પન્ન થાય છે, એ કવિયત્રીને કેવા લાગે છે કે પરીની આંગળીઓ દ્વારા આ પર્વત ઉપર જાણે કે આંગળીઓથી એના ગાલને રંગ્યા હોય એવું લાગે છે. અને ઝરણાઓ ઉપર અને સૂર્યનો પ્રકાશ પડે છે એવી ટેકરીઓ ઉપર, જેનો એણે સનકિસ્ડ એવો શબ્દ વાપર્યો છે. તો સૂર્યથી ચુંબિત એવી ટેકરીઓ, ઝરણાઓ ઉપર પણ આ પ્રકાશ નરમાશથી રહેલો છે. અને સવારના મળસ્કે એ પ્રથમ ઝાંખું કિરણ, સવારના એકદમ તેજ કિરણ ન હોય, ઝાંખા કિરણો એ છે એ મોકલે છે. કેવો છે? લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, પ્રેમના શાશ્વત ફુવારા રૂપી એ પ્રથમ કિરણ એ મોકલે છે સૂર્ય. જ્યારે આપણું હૃદય આનંદથી ભરાઈ જાય છે. ક્યારે આનંદથી ભરાઈ જાય? તો કે આ જે પર્વતો પર જે આત્મા રહેલો છે અને આ જે ટેકરીઓનો જે ધ્વનિ છે, એનાથી આ આપણું હૃદય રોમાંચથી ભરાઈ જાય છે, રોમાંચ અનુભવે છે. એટલે આવું સરસ મજાનું નાનકડું કાવ્ય આપણે અભ્યાસ કર્યો. આપણી 11 તારીખે 11/7/2020 શનિવારના રોજ 11મા ધોરણની વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વીકલી ટેસ્ટમાં તમને શું પૂછાશે એ તમને હું વોટ્સએપ ગ્રુપમાં પેપર સ્ટાઇલ અને કોર્સ એ બધું જ આજે જ મોકલી દઈશ. તો મહેરબાની કરીને આપનો જે અભ્યાસ છે એ અભ્યાસને સરસ રીતે સ્ટડી કરજો. અને હું તમને આમાંથી પૂછાતા હોય એવા ક્વેશ્ચન્સ પણ મોકલીશ કે જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે. અસ્તુ. આભાર. તો એ તો મોંઘું ન પડે.